કચ્છના રાપરમાં રણમાં ગુમ થયેલા એન્જિનિયરનો હજુ સુધી કોઈ જ પત્તો લાગ્યો નથી। ખાનગી કંપનીના 3 લોકો બફાટ રણમાં સોલાર પ્રોજેક્ટનો સર્વે કરવા માટે ગયા હતા। રણમાં સર્વે કરવા ગયેલા 3 લોકોમાંથી 2 લોકોની ભાળ મળી હતી, જો કે એક એન્જિનિયર અર્બન પાલ હજુ પણ લાપતા છે। બેલા પોલીસ અને બીએસએફના જવાનોએ મંગળવાર રાતથી જ ગુમ એન્જિનિયરની શોધખોળ હાથ ધરી છે। બીએસએફના 7 વાહન અને ડ્રોન કેમેરાની મદદથી રણ વિસ્તારમાં શોધખોળ ચાલી રહી છે। રાત્રે એન્જિનિયરના મોબાઈલની લાઇટ ચાલુ હોવાની આશાએ તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ જ અતોપત્તો લાગ્યો ન હતો। હવે સ્થાનિક જાણકારોની મદદથી રણના આસપાસના જંગલ વિસ્તારમાં પણ શોધખોળ હાથ ધરાઈ। મહત્વની બાબત એ છે કે બેલા ગામના બફાટ રણથી પાકિસ્તાન માત્ર 40 કિલોમીટર दूर है। તારીખ 6/4/2025 રોજ ભાસ્કરન જ્યોતિષ અનુસંધાન કેન્દ્રના પ્રાઇવેટ કંપનીના એક સર્વેયર, એક અસિસ્ટન્ટ અને ડ્રાઈવર બેલા બીઓપી ખાતે એન્ટ્રી કરી રણ વિસ્તારમાં રોડનો સર્વે કરવા માટે ગયેલ હતા। ત્યારબાદ ડ્રાઈવર મોહમ્મદ ગની ખાન દ્વારા બંને જણા પરત ના આવતા બેલા બીઓપી ખાતે સંપર્ક કરવામાં આવતો। ત્યારબાદ તેને અનુસંધાને બેલા બીએસએફના અધિકારી દ્વારા રણમાં સર્ચ કરવા માટે ગયા અને ત્યારબાદ એમાંથી જે છેલ્લારામ મીઠારામ છે તે મળી આવેલ હતો। ત્યારબાદ બંનેની પૂછપરછ કરી બાલાસર પોલીસ તથા બીએસએફ તથા ફોરેસ્ટ આ તમામ અધિકારી સ્ટાફ સાથે રણ વિસ્તારમાં જે ગુમ થનાર છે અર્નબપાલ સુનિલપાલ જાતેપાલ મૂળ પશ્ચિમ બંગાળ, આની હાલ સર્ચ ચાલી રહી છે અને હજી સુધી મળી આવેલ નથી।